તો ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ વધી ગયો છે। દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ ઉંદરોથી પરેશાન થઈ ગયા છે। ઓક્સિજન પાઇપલાઇન સીલિંગ પર ઉંદર દેખાઈ રહ્યા છે। ઉંદરોથી દર્દીઓમાં ચેપ અને બીમારીનું જોખમ પણ વધી ગયું છે। તો આ દ્રશ્યો ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તમે જોઈ રહ્યા છો, જ્યાં તંત્રની ગંભીર બેદરકારી જોવા મળી છે। દિવસે ને દિવસે હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે। દાખલ દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફ માટે ઉંદરોના કારણે પરેશાની થઈ રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી રહી છે। ઉંદરોના ત્રાસથી દર્દીઓ પણ પરેશાન। ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આ વિડીયો સામે આવ્યા છે, જેમાં દર્દીઓ જે દાખલ છે એવા વોર્ડની અંદર પણ ઉંદરો છે એ ફરી રહ્યા છે। ઉપર જે ફાયરની લાઈન છે એ વિસ્તારની અંદર અને નીચે પણ આ ઉંદરો ફરે છે। સ્વાભાવિક રીતે ઉંદરોના કારણે દર્દીઓમાં ચેપનું જોખમ રહેલું છે। આ ઉપરાંત જે કોમોર્બિડ છે એટલે કે અન્ય બીમારી માટે દાખલ થયેલા છે એવા દર્દીઓને આ ઉંદરોના કારણે ચેપ અને વધુ અસર થાય તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। લાંબા સમયથી આ પ્રકારે ત્યાં સ્વચ્છતા અને આ પ્રકારે અન્ય કોઈ ચીજ વસ્તુ અથવા તો જીવાતો ન આવે એના માટેની રજૂઆતો છે, છતાં પણ આ પરિસ્થિતિ ઠેરના ઠેર હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે। પાટનગર ગાંધીનગરમાં જ આ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં સિવિલમાં વોર્ડની અંદર ઉંદરો દોડાદોડ કરી રહ્યા છે। આભાર માહિતી માટે।